11 વર્ષમાં દેશને એટલો લૂંટ્યો જીએસટીમાં કે જે 50 વર્ષની અંદર નુકસાન ન થાય એટલું તમામ નાના વેપારી હોય, ઉદ્યોગીકરણ હોય કે ડેવલપિંગ માટે સૌથી અગત્યનું જે જીએસટી છે એને જે લોકોની ડિમાન્ડ છે એને બેલેન્સ કરીને શરૂઆતમાં કર્યું હોત તો આજે દેશની જે ઇકોનોમી આર્થિક સ્થિતિ જે આજે એકદમ જે સ્ટેજે જતી રહી છે, એકદમ લો થઈ ગઈ છે, એ કદાચ ન થઈ હોત. પણ હવે લૂંટ્યા પછી હવે ડાપણ આવ્યું અને એમાં પણ ઉત્સાહ શા માટે કે તમે પહેલું એ નક્કી કરીને પ્રેસ કોન્ફરન્સ કરો કે 11 વર્ષમાં જીએસટીના માધ્યમથી આ દેશના લોકોને તમે કેટલા લૂંટ્યા છે. એક જમવા માટે કરીને જવું હોય ને હોટલની અંદર પણ જીએસટી, કોઈ એવું ક્ષેત્ર નથી આ એગ્રીકલ્ચરની અંદર ખેડૂતોના માટે કરીને બિલકુલ જીએસટી નહોતું. ઘણી વખત અમે સમાન જીએસટી માટેની વાત એના જીએસટી કાઉન્સિલર ને બધા જ લોકોએ વાત કરી, પણ જ્યારે વાત કરવામાં આવી ત્યારે એમની વાત સાંભળવામાં ન આવી અને હવે આખું અર્થતંત્ર એ પગ નીચેથી આખો રેલો આખો નીકળી રહ્યો છે અને આખું અર્થતંત્ર દેશનું દબાઈ ગયું છે. એટલે મોડે ડાપણ આવ્યું છે, પણ એનો ઉત્સવ ના હોય, એ લૂંટ્યા હોય એની માફી માગો અને આ દેશને ઇકોનોમીની અધોગતિમાં મૂક્યા હોય તો એના માટે કરીને આ દેશના વહીવટકર્તાઓએ માફી માગવી જોઈએ.